નરેન્દ્ર મોદી તો એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરની જેમ એક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર એ હતા. અટલ બિહારીજીએ ફોન કર્યો, નરેન્દ્ર ક્યાં છો? તેણે કીધું મહાણમાં. એ કે તું લગભગ ન્યા જ હોઈશ. આ હકીકત કહું, તું તાત્કાલિક ગુજરાત જા, ગાંધીનગર જા, પછી હું કરવું એ. ટૂંકમાં એ આવ્યા ત્યારે હું અહીંયા સંદેશમાં નોકરી કરું, તો હું એ કવરેજ કરવા ગયો કે નરેન્દ્ર મોદી આજે શપથ લેવાના છે. અમારા સિનિયર મોસ્ટ બિપિનભાઈ શાહ અને જયસુખભાઈ શાહ, આ બે, પછી પ્રશાંત દયાળ જે અત્યારે વિદ્યમાન છે, અને હરેન પંડ્યા, ત્યારે તેઓ શ્રી પણ વિદ્યમાન હતા. અમે 4-5 જણા એક જગ્યાએ બેઠા. હરેન પંડ્યા અને પ્રશાંત દયાળને બિલકુલ બહુ સારા ક્લોઝ રિલેશન. એમાં કોકે, એટલે અમારા બિપિનભાઈ શાહે થોડીક મસ્તી મજાક કરીને કીધું હરેન પંડ્યાને, પત્રકાર તો છે પણ સારા ફેસોલોજીસ્ટ છે, એ કે ફેસ જોઈને કહી દે કે આ માણસની પ્રકૃતિ કહી દે એમ. નરેન્દ્ર મોદી તો નવું પાત્ર હતું બધા માટે. તો મને કે નરેન્દ્ર મોદી હમણાં આવશે અહીંથી, ને ત્યાંથી જ નીકળવાના હતા શપથ ગ્રહણમાં. અમે અહીંયા ખૂણામાં બેઠા હતા, તો એ કે અહીંથી જ હમણાં નીકળવાના. તમે એના હું જોઈને મને કહેજો કે કેવી પ્રકૃતિનો માણસ છે. મેં જોયા નરેન્દ્ર મોદીને આવતા, અમે પાછી જ નીકળ્યા. પછી શપથ ગ્રહણના મંચ ઉપર ગયા, 5 મિનિટ જોયા. પછી મને કે બોલો હવે શું છે આ ભાઈનું, શું થાય? એની સરનેમને ટાંકીને મેં કીધું અહીંયા ન બોલાય એવું, પણ મેં કીધું કે તમારી જાણ ખાતર. વર્ષો પછી લોકો એમ કહે કે ભગવાન બચાવે ભાઈ સાહેબ, આણે કાળો ઘેર વર્તે. આ માણસ સત્તા સિવાય કોઈ દી વિપક્ષમાં બેહવા તૈયાર નથી. આનું શાસન એવું હાલશે કે લોકો એમ થાય કે ભાઈ આના સિવાય કોઈ વિકલ્પ જ નથી. વન મેન આર્મી. આની પ્રકૃતિ બહુ ખતરનાક છે, દેખાય એવું કઈ છે નહીં. અને કોમ્પ્રોમાઇઝની તો વાત જ નહીં, એ ધંધો નહીં. એણે જે પણ ઠાન લીયા તો ઠાન લીયા, વાત થઈ ગઈ પૂરી. અને અવગણના ન કરી શકો એ ટાઈપનું પાત્ર હોય એવું લાગે છે. તે દિવસે તો આ શરૂઆત હતી, અને અત્યારે ઇતિહાસ આપણે જાણીએ છીએ.